સામું જોશો નમાવડી અવગુણ સામે જોશો નમાવડી દોષ અમારા માફ કરો માવડી દોષ અમારા માફ કરો મારી દોષ અમારા માફ કરો માવડી દોષ અમારા માફ કરો હે અમે છોરું કછોરું કહેવાય કોળિયાર આવો ને રમવા થોરું કથોરું કહેવાય કોળિયાર આવો ને રમવા હે અમે છોરું કછોરું કહેવાય કોળિયાર આવો ને રમવા થોરું કથોરું કહેવાય કોળિયાર આવો ને રમવા હે કોળિયાર આવો ને રમવા કોળિયાર આવો ને રાધે રાધે વિપતના વાદળા ઘેરાણા જ્યારે વિપતના વાદળા ઘેરાણા જ્યારે વિપતના વાદળા ઘેરાણા જ્યારે વિપતના વાદળા ઘેરાણા જ્યારે સિંધમાં જાહલ હેરાણી ત્યારે જાહલ ઘેરાણી ત્યારે સિંધમાં જાહલ હેરાણી ત્યારે જાહલ ઘેરાણી ત્યારે હે મારી નવગણ હે મારી નવગણ ને દીધો પડકાર કોળિયાર આવો ને રમવા નવગણ ને દીધો પડકાર કોળિયાર આવો ને રમવા હે મારી નવગણ ને દીધો પડકાર કોળિયાર આવો ને રમવા નવગણ ને દીધો પડકાર કોળિયાર આવો ને રમવા કાતણિયા ધરા વાળા ખોડિયારમાં કાતણિયા ધરા વાળા ખોડિયારમાં કાતણિયા ધરા વાળા ખોડિયારમાં કાતણિયા ધરા વાળા ખોડિયાર એ તમને બોલાવે તમારા બાળ ખોડિયાર આવો ને રમવા બોલાવે તમારા બાળ ખોડિયાર આવો ને રમવા ઘોર અંધારી રે રાત લડીમાં નિસર્યા ચાર યશવાર 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 કાળે ઘોડે રે કોણ ચડે માં કાળે કાનો યશવાર કાળે ઘોડે રે કોણ ચડે માં કાળકાનો યશવાર કાળકા માવડી રે રણે ચડ્યામાં સોળ સજ્યો
કાળકા માવડી રે ગણેશડામાં તુલસ જો શણગાર સવા મણનું રે સુખ લડુમાં અધમણની કુલે સવા મણનું રે સુખલડુમાં અધમણની કુલે રમજો રમજો રે ગોરણિયું તમે રમજો માં જમરા રમજો રમજો રે ગોરણિયું તમે રમજો માં જમરા હે ઘોર અંધારી રે રાતલીમાં નિસરાતા યસવાર ઘોરે અંધારી રે રાતરડીમાં વિસરાતા યસવા ઘોર અંધારી રે રાતલીમાં નિસરાતા યસવાર ઘોરે અંધારી રે રાતરડીમાં વિસરાતા યસવા ઘોર અંધારી રે રાતલીમાં નિસરાતા યસવાર ઘોરે અંધારી રે રાતરડીમાં વિસરાતા યસવા ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યાતા રયસવાર ઘોર અંધારી રે રાતલડીમાં વિસરાતા યસવા ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યાતા રયસવાર ઘોર અંધારી રે રાતલડીમાં વિસરાતા યસવા ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યાતા રયસવાર ઘોર અંધારી રે રાતલડીમાં વિસરાતા યસવા નિસર્યાતા રયસવાર વિસરાતા યસવા નિસર્યાતા રયસવાર વિસરાતા યસવા નિસર્યાતા રયસવાર વિસરાતા યસવા નિસર્યાતા રયસવાર વિસરાતા યસવા ભગવાન કપિલ માં દેવહૂતિને આત્મજ્ઞાન આપે છે. બે ગીતાનું વર્ણન છે, એક ભગવાનની શ્રીમદ ભાગવત ગીતા અને એક અહીં ભગવાન કપિલ ગાય છે, એ કપિલ ગીતા. માં દેવહૂતિએ શરણાગતિ સ્વીકારી છે. માં દેવહૂતિ પ્રશ્ન પૂછે છે, ભગવાન બતાવો યોગ આધ્યાત્મિકમ પુંસા મતો નિઃશ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ ચેતખલસ્ય બંધાય મુક્તયે ચાત્મનો મતમ ગુણેષુ શક્તમ બંધાય રતમ વા પુંસી મુક્તયે દેવહૂતિ હાથ જોડી શરણાગતિ સ્વીકારે છે
ભગવાન કપિલને કહે છે, બતાવો સુખ અને દુઃખ શું છે? તદા પુરુષ આત્માનમ કેવલમ પ્રકૃતે પરમ નિરંતરમ સ્વયં જ્યોતિ રણિમાન ખંડિતમ. પ્રસંગમજરમ પ્રાશાત્માનમ કવયો વિદુ. ભગવાન કપિલ કહે છે, માં સુખ અને દુઃખ મનથી નક્કી થાય છે, તેથી મનનો નિગ્રહ કરવો જોઈએ. મનના નિગ્રહનું પેલું સાધન છે મૂર્તિની પૂજા. મૂર્તિ પૂજા ઇઝ એ પરફેક્ટ સાયન્સ, અધ્યાત્મ છે. કોઈએ ભગવાનને જોયા છે તેથી મૂર્તિ થઈ છે. કોઈ તો જોયા છે ને. આપણા ઘરમાં એક ફોટો લટકતો હોય ને પછી આપણે આપણા પિતાજીને પૂછીએ, પિતાજી બતાવો જોઈએ આ ફોટો કોનો છે? પિતાજી શું કે ખબર છે? એ મારા બાપાના બાપાનો છે. પછી આપણે એને પૂછીએ કે તમે જોયા હતા? તો આપણા પિતાજી શું કે હા, મને રમાડેલો છે. પછી શંકા નહીં કરીએ આપણે કે આવા જ હતા, કારણ કે એને કોઈએ જોયા છે, એનું ચિત્ર બન્યું છે. એવી રીતે ભગવાનને કોઈએ જોયા છે, પછી આ ચિત્ર થયું છે. કોઈએ ભગવાનના 4 હાથ જોયા, કોઈએ ભગવાનના 8 હાથ જોયા, કોઈએ ભગવાનના 2 હાથ જોયા, અને એની મૂર્તિ નિર્મિત થઈ છે. તેથી મૂર્તિની પૂજા કરવી જોઈએ. ઘરમાં ઠાકોરજીને પધરાવીએ ને પછી જો ઠાકોરજીને નવડાવીએ નહીં, આપણે ઘરમાં આપણે ભગવાન બેસાડાવે ને ભગવાનને નવડાવીએ નહીં, આપણા ગણપતિ ચોથ સિવાય નાય જ નહીં, તો એ ભગવાનનું કોઈ મૂલ્ય નથી. મૂર્તિની પૂજા થવી જોઈએ. હું તો ઘણા લોકોને કહું કે ઘરમાં ભગવાન એટલા જ રાખવાના જેટલાથી આપણી પૂજા થાય. હવે આપણે આપણા ભગવાન સમાતા ન હોય, એમાં બધા મહેમાન આવે. નાનું એવું મંદિર હોય, અને મુશ્કેલી વાતની છે, આપણે મકાન બનાવીએ ત્યારે બધાની વ્યવસ્થા છે. આપણા ઘરની અંદર આપણો દીકરો જુદો થાય તો શું કરવું એની વ્યવસ્થા છે. આપણા દીકરાને સ્ટડી કરવી હોય તો શું કરવું એની વ્યવસ્થા છે. આપણને રહેવું હોય, બેસવું હોય તો આપણા માટેની વ્યવસ્થા છે. આપણા કોઈ ગેસ્ટ આવે તો એના માટેની વ્યવસ્થા છે. આવા મોટા મકાનમાં ભગવાનની કોઈ જગ્યાએ વ્યવસ્થા ન હોય. મેં લગભગ જોયું છે, બધાના ઘરમાં ભગવાન લગભગ રસોડામાં લટકતા હોય. ભગવાનનું મંદિર અલગ હોય, જ્યાં બેસીએ મનને શાંતિ થાય, જ્યાં આનંદ આવે, જ્યાં ભગવાનનું પ્રભાવશાળી વાઇબ્રેશન હોય, એક તરંગો છૂટે. તેથી મૂર્તિની પૂજા કરો. અને એ મૂર્તિ, હું તમને એમ નથી કહેતો કે કૃષ્ણ જ રાખો ઘરમાં. જેમાં આપણને પ્રેમ હોય, ભલે ને મેલેડીમાં પ્રેમ હોય તો માં મેલેડીને બેસાડો, રામાપીરમાં પ્રેમ હોય તો રામાપીરને બેસાડો, આદ્ય શક્તિમાં પ્રેમ હોય તો આદ્ય શક્તિને બિરાજિત કરો. પણ નિત્યદા મૂર્તિની સેવા થવી જોઈએ. ભગવાનને આગળ 2 પુષ્પ ધરાવીએ, ભગવાનને નવડાવીએ, ભગવાનને પ્રેમથી ભગવાનની આગળ બેસીએ, ભગવાનનું સ્તવન કરીએ, ભગવાનની સ્તુતિ કરીએ. મનનો નિગ્રહ છે. કંઈક કર્યાનો આપણને અહેસાસ થાય છે. મનના નિગ્રહનું બીજું સાધન ભાગવતમાં બતાવ્યું છે. તે સાધનનું નામ છે દાન કરો. દાનના ઘણા બધા પ્રકારો વર્ણવ્યા છે. મુખ્યત્વે ભાગવતમાં 3 દાન છે. એમાં પેલું દાન છે એ સમયનું દાન છે. ભગવાનના માટે સમયને ખર્ચો.
માણસની આગળ બધું છે પણ સમય જ નથી. ભગવાનને દાન કરીએ તો બીજું દાન કરો, સંતાનોનું દાન, સંતાનોને હરિમંદિર સુધી લઈ જાઓ. તમારો યુવાન પુત્ર કપાળમાં તિલક કરીને તમારી સામે ઉભો રહે ને ત્યારે સમજજો કે તમારા જીવનની અંદર પરમાત્માએ કંઈક વિશેષ પુણ્ય પાથર્યું છે, જેના પરિણામ સ્વરૂપ તમારો પુત્ર છે એ ધર્મની અંદર વળ્યો છે. તેથી ખુશી વ્યક્ત કરો. દાનનો ત્રીજો પ્રકાર વર્ણવ્યો છે એ સંપત્તિનું દાન છે. ભગવાને આપ્યું હોય તો કંઈક કોઈને આપો. બની શકે તો કહું છું બંદા દિલમાં જરી તને દાજે, મુવા પછી યાદ કરે એવું જીવતર જીવતો જાજે. ઊંચ નીચ ના વેદ ભૂલીને તું ઝૂંપડીઓમાં જાજે, ભૂખ્યા તારા ભાંડુડાને ખવડાવીને પછી ખાજે. ભૂખ્યા તારા ભાંડુડાને ખવડાવીને પછી ખાજે. સંપત્તિ હોય તો સંપત્તિ થકી પેલું દાન કરો એ અન્નનું દાન છે. અન્ન જેવું બીજું કોઈ શ્રેષ્ઠ ઔષધ નથી. કોઈ માણસને પૈસા આપો ને તો 500 આપો તો મનમાં એમ થાય 1000 આપ્યો તો સારું હતું, 1000 આપો તો મનમાં એમ થાય 1500 આપ્યો તો સારું હતું, 1500 આપો તો મનમાં એમ થાય 2000 પૂરા કર્યા હોત તો સારું હતું. પણ કોઈ માણસને તમે જમાડી દેશો અને ભોજન કરશે અને ભોજનના પશ્ચાત એના હૃદયમાંથી આશીર્વાદ નીકળશે, એ અંતઃકરણનો આશીર્વાદ હશે. તમારી ઘરે ક્યારેક કોઈ આવે ને અનાયાસે અતિથિ, તેને ભોજન કરાવજો. 4 રોટલીથી તમને આશીર્વાદ મળશે, એવો આશીર્વાદ મળશે કે જિંદગીના ધર્મ અર્થ કામ અને મોક્ષના બંધનો તૂટી જશે. જે આવે એને જમાડવા, જે આવે એને જમાડવા, જે આવે એને જમાડવા. વીરપુરમાં જાઓ, જલારામ બાપાના સાનિધ્યમાં ભોજન અને ભજનની જ્યાં લહેર લાગી અને બદલામાં કંઈ નહીં, કોઈ જગ્યાએ દાન પેટી નહીં, કોઈ જગ્યાએ શ્રીફળ નહીં. બાપ, બીજાને જમાડવું એ પુણ્યનું કામ છે. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. પેલા એને પાણી પાજે, એ સાથે બેસી ખાજે રે. પેલા એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે. પેલા એને પાણી પાજે હો, એ સાથે બેસી ખાજે રે. પેલા એને
દીએ ને માથું રે એ ભુલાવી પોકારો તું દેજે રે આવકારો મીઠો આપજે એ દી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે આવ નહીં આદર નહીં 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 નું માં નેહ તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. શાસ્ત્ર સમજાવે છે અનાયાસે કોઈ તમારા ઘરમાં આવી જાય ને તો એને ભોજન કરાવજો. શંકર ભગવાનની ઉપર 11 લીટર દૂધ ચડાવી દો અને શંકર નામનો દીકરો દૂધ વગર મૃત્યુ પામે એ કરતા શંકર ભગવાનને 1 લીટર ચડાવી અને બાકીનું 10 લીટર દૂધ શંકર નામના કોઈ સંતાનના પેટમાં જાય તો ભગવાન ભોળોનાથ કૈલાસ પર્વત ઉપર પ્રસન્ન